કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે અર્ધ આયુષ્ય સમય તેના આધારિત એક્ઝામ્પલ જોયા. હવે આપણે આગળ વધીએ. જો આપણે અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો તેમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા, તેના માટે મળતા વેગ અચળાંકના સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયા જોઈ. એવી જ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શું થાય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શું થાય તેના વિશેની માહિતી મેળવી લીધી છે. હવે જે આવશે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે નવો ટોપિક આપણો સ્ટાર્ટ થશે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય એ તો ખબર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે શું બોલીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ તેની પ્રક્રિયકની ઘાતાંકના કેટલો ઘાત હોવો જોઈએ? એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા તો છે પણ કેવી છે? આભાસી. તો જો આભાસી પ્રકારની જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો તેના વિશે આપણે એમ કહી શકાય કે જ્યારે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા હોય કે જે ચોક્કસ તાપમાને થતી હોય અથવા તો એક અચળ તાપમાને થતી હોય ત્યારે તે રાસાયણિક પ્રક્રિયામાં રહેલા બે પ્રક્રિયકો, કેટલાક બે પ્રક્રિયકો અથવા તેના કરતા વધારે પણ હોઈ શકે, તેમાંથી કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં કઈ ફરક નથી પડતો. એટલે કે પ્રક્રિયા અંત સુધી પહોંચે ત્યાં સુધીમાં કોઈ એક પ્રક્રિયક એવો હશે કે જેની સાંદ્રતામાં બહુ વધારે પડતો ઘટાડો થતો નથી. એટલે બીજી રીતે આપણે કહીએ તો શું કહેવાય? તો કે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય પ્રારંભિક અને તેની અંતિમ સાંદ્રતા, તેનો તફાવત લેવા જઈએ તો કઈ બહુ મોટો નથી મળતો. તો આવા પ્રકારની જે પ્રક્રિયાઓ હોય તેને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. ફરીવાર શું? તો કે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા લેશું કે જેનો તાપમાન છે ચોક્કસ હશે અથવા તો કેવું અચળ તાપમાન, ત્યારે તેમાં રહેલા પ્રક્રિયકોમાંથી કોઈ એક પ્રક્રિયક એવો હશે કે પ્રક્રિયા પૂર્ણ થવા છતાં તે પ્રક્રિયકની સાંદ્રતામાં બહુ મોટો ઘટાડો થતો નથી અથવા તો કઈ ફેરફાર થતો નથી. અને જો ફેરફાર થાય છે તો બહુ સૂક્ષ્મ થાય છે, જેને આપણે ધ્યાનમાં લેતા નથી અથવા તો શું કહીએ અવગણીએ. તો આવા પ્રકારની જે પ્રક્રિયા જોવા મળશે તેને પ્રથમ ક્રમની આભાસી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એક પોઈન્ટ લખીએ તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા અથવા તો એમ લખીએ કે અચળ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયા અથવા ચોક્કસ તાપમાન લખો, અચળ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પ્રક્રિયામાં ઘણા બધા પ્રક્રિયકો હોય, તેમાંથી શું લેવાના? કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા, કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયાના અંત સુધીમાં, એટલે કે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં પ્રક્રિયાના અંત સુધીમાં ફેરફાર થતો નથી. શું? તો કે રિએક્શન લેશું કે જેનું ટેમ્પરેચર કેવું રાખશું? અચળ. તો આ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક એવો પ્રક્રિયક હશે કે જેની સાંદ્રતા પ્રક્રિયાના અંત સુધીમાં કઈ ફેરફાર થતો નથી. તો તેવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા
કહેવાય. એક એક્ઝામ્પલ જોઈએ તો એક રાસાયણિક પ્રક્રિયા જોઈએ એના આધારે વધારે ઇઝીલી સમજાશે કે બે પ્રક્રિયકો છે A અને B. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ C આપે છે. તો એ ખાસ ધ્યાન રાખજો. આના કેટલા મોલ છે? 1 મોલ છે. આના કેટલા મોલ છે? 1 મોલ. તો જો આપણે ધારી લઈએ કે પ્રક્રિયાની પ્રારંભિક સ્થિતિમાં એટલે કે t બરાબર 0 સમય, કયો સમય લઈએ? t બરાબર 0 સમય. હજી પ્રક્રિયા શરૂ થઈ નથી એટલે કે પ્રારંભિક સમય નિપજ તો કાંઈ હોવાનો જ નથી. હવે એની સાંદ્રતા 0.1 મોલર છે. કેટલી છે? 0.1 મોલર. અને B ની સાંદ્રતા છે 10 મોલર છે. કેટલી છે? 10 મોલર. પ્રારંભિકની વાત છે. t બરાબર 0 સમયે પ્રક્રિયક A ની સાંદ્રતા 0.1 મોલર, પ્રક્રિયક B ની સાંદ્રતા 10 મોલર. નિપજ તો કઈ હજી મળ્યો ન હોય કારણ કે રિએક્શન હજી સ્ટાર્ટ થઈ નથી. હવે તો સંતુલનમાં તમે ભણી ગયા છો કે માનો કે થોડોક સમય પસાર થાય, t જેટલો સમય નીકળી તો શું થાય? હવે ધીરે ધીરે સમય જેમ આગળ વધતો જાય તેમ આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને ધીરે ધીરે હવે નિપજનું પ્રોડક્શન થવા મળશે. તો જો આ 1 મોલ છે તો આને કેટલા મોલ છે? 1 મોલ. એટલે આપણે એમ બોલી શકાય કે પ્રક્રિયક A નો 1 મોલ હોય ત્યારે પ્રક્રિયક B નો 1 મોલ પ્રક્રિયા કરે. બોલાય ને? આ બંને પ્રક્રિયકોના 1 મોલ પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ C મળે. પણ અહીંયા આપણને પ્રક્રિયકની સાંદ્રતા 0.1 મોલર આપેલી છે. તો આપણે શું બોલશું? કે પ્રક્રિયક A છે અને પ્રક્રિયક B એમાં એક લિમિટિંગ રિએજન્ટ હોય કે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક છે સંપૂર્ણ વપરાઈ જશે. કેવો વપરાઈ જશે? અહીંયા જોઈને જ ખબર પડે કે A છે સંપૂર્ણ વપરાય છે. કેમ કે B તો બહુ વધારે આપ્યો. માનો કે 10 મિનિટ પછી પ્રક્રિયક A છે એ 0.1 મોલર જેટલો વપરાય તો પ્રક્રિયક B કેટલો વપરાય? જો તો આ 1 મોલ વપરાય તો આ 1 મોલ વપરાય. આ રીતે જો સંતુલનમાં તમે આ રીતે લખી શકો કે આપેલા અહીંયા શું થશે? વપરાયેલા t બરાબર 0 સમયે આપેલા મોલ અને t બરાબર t સમયે વપરાયેલા મોલ. હવે A નો 0.1 મોલ વપરાય તો B નો 0.1 મોલ જ વપરાય ને? કારણ કે આ બંને 1 મોલ લેવાના છે. જો આ 1 મોલ લેશું તો આ 1 મોલ વપરાય. તો આ 0.1 મોલ લઈએ તો આને કેટલો લેવો પડે? 0.1. નિપજ કેટલી મળે? 0.1. આપણે અહીંયા શું કરતા? બાકી રહેલા પ્રક્રિયક અને નિપજના મોલની વાત કરીએ તો આ સાઈડ બાદબાકી આવે તો જો તો પ્રક્રિયક A કેટલો વધશે? 0. પ્રક્રિયક B કેટલો વધે? તો કે 9.99. એટલે 10 માંથી 0.1 બાદ થાય શું આવે? 9.99. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયક B એની સાંદ્રતામાં કઈ મોટો ફેરફાર પડતો નથી. 10 મોલ લીધા હતા વધ્યા કેટલા? 9.99. આ પ્રક્રિયક B ના કેટલા મોલનો ઉપયોગ થયો? ખાલી 0.1 મોલનો ઉપયોગ થયો. આ તો આપણા માટે લિમિટિંગ રિએજન્ટ છે કે પ્રક્રિયા દરમિયાન એ તો સંપૂર્ણ વપરાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો વ્યાખ્યા પ્રમાણે જોવા જાવ અચળ તાપમાને તો આ રિએક્શન કે ટેમ્પરેચર ਅਸੀਂ ફિક્સ કરી નાખીએ. પ્રક્રિયા દરમિયાન કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયા અંત સુધીમાં એટલે કે પ્રક્રિયા જ્યારે પૂરી થતી હોય એટલે માનો કે આ રિએક્શન 100% પૂરી થાય ફેરફાર થતો નથી. પ્રક્રિયા પૂરી થાય કોઈ એક પ્રક્રિયક એવો હશે કે જેની સાંદ્રતામાં અથવા તો મોલમાં કાંઈ ફેર થવાનો નથી. તો એવી પ્રક્રિયા જો તમને જોવા મળે તો તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો જો તમને ખ્યાલ આવી ગયો કે બે પ્રક્રિયક છે એમાંથી B પ્રક્રિયકની સાંદ્રતામાં કઈ મોટો ફેરફાર થતો નથી. માટે આ પ્રક્રિયાને આપણે કેવી કહેશું? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. આ તમને સમજમાં આવી ગયું હશે કે આ શું કહેવા માંગે છે. હજી એક આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ રિએક્શન જોઈએ. જો કે પ્રક્રિયા આપેલી છે ઇથાઇલ એસિટેટ. શું આપેલો છે? ઇથાઇલ એસિટેટ. આને શું બોલાય? ઇથાઇલ એસિટેટ.
ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન થાય એટલે કે પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય છે. તો જો ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન થાય એટલે આમાંથી બને શું? CH3COO અને અહીંયાથી એક હાઇડ્રોજન આની સાથે જોડાય એટલે એસિડિક એસિડ બને CH3COO. અહીંયાથી તૂટશે, અહીંયાથી એક H+ આવશે એટલે અહીં હાઇડ્રોજન જોડાઈ જશે. હવે વધ્યું શું? C2H5 ને અહીંયા શું વધ્યું? OH. એક આલ્કોહોલ બને C2H5OH. ઇથેનોલ બન્યું. હવે આ પ્રક્રિયાની વાત કરીએ તો આનું એક એક્ઝામ્પલ તમને આપ્યું છે. એમાં પ્રારંભિક સાંદ્રતા એટલે કે T બરાબર 0 સમયે ઇથાઇલ એસિટેટ છે એ કેટલો આપેલો છે? જો 0.01 મોલ આપેલો છે. જ્યારે પાણી કેટલા મોલ આપેલા છે? 10 મોલ આપેલા છે. હવે આ તો કઈ હશે નહીં, આપણે અહીંયા 0 લખી નાખીએ કારણ કે કયો સમય છે? T બરાબર 0 સમય. હવે શું થાય? માનો કે પ્રક્રિયા છે એ પૂરી થાય છે, કોઈ એક ચોક્કસ સમયે પ્રક્રિયા પૂરી થાય છે. એટલે માનો કે T T સમયે આ પ્રક્રિયા પૂરી થઈ. તો જુઓ તો આ ઇથાઇલ એસિટેટ છે એના કેટલા મોલનો ઉપયોગ થયો હોય અને પાણીના કેટલા મોલનો ઉપયોગ થયો હોય. હવે તો તમને ખ્યાલ આવી જશે. આના 1 મોલનો ઉપયોગ કરીએ તો આનો 1 મોલની જરૂર પડે. તો અહીંયા તો આપણને 0.01 મોલ આપ્યો છે. તો જુઓ તો T સમય પછી ઇથાઇલ એસિટેટના 0.01 મોલનો ઉપયોગ થાય. તો આના 1 મોલ હોય ત્યારે આનો 1 મોલ લઈએ છીએ, પણ આપ્યો છે 0.01 મોલ, ત્યારે આ કેટલો વપરાય? 10 મોલ ભલે આપ્યો પણ વપરાય કેટલો? 0.01 મોલ. તો જુઓ તો આ પ્રક્રિયા દરમિયાન આપણે જોવા જઈએ તો ઇથાઇલ એસિટેટ સંપૂર્ણ વપરાઈ જશે પ્રક્રિયાના અંત સુધીમાં. જ્યારે આ 10 મોલ માંથી 0.01 મોલ આપણે બાદ કરીએ, બરોબર, તો આખા એટલો બધો કઈ ફેરફાર હોતો નથી. બરોબર, આખા એટલો બધો ચેન્જ નથી. તો અહીંયા શું આવશે? જુઓ તો 9.99 લખાય ને? જો 9.99 હોય પ્લસ 0.01 આ રીતે લખાય 10 થઈ જશે 10.00 એટલે કે 9.99 જેટલું અહીંયા થશે. બાદબાકીમાં પડવાની જરૂર નથી, તમે જોઈ શકો છો. જો પાણી છે એ 10 મોલ લીધો તો પ્રક્રિયા પૂરી થઈ ત્યારે કેટલો વધ્યો? 9.99 મોલ વધ્યો. તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયા કેવો છે કે જેની સાંદ્રતા અથવા તો મોલમાં કાંઈ ફેર નથી પડતો અને ફેર પડે તો બહુ સૂક્ષ્મ પડે. તો આપણે કહીશું કે આ જે પ્રક્રિયા છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કેવી થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયાના વેગનું સમીકરણ મેળવીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ કોના સમપ્રમાણમાં હોય? તો કે પ્રક્રિયકની સાંદ્રતા એના ઘાતાંકના સમપ્રમાણમાં હોય. બીજો શું આવશે? H2O. હવે જો અહીં ચલનની નિશાની આપણે દૂર કરીએ તો વેગ બરાબર શું આવે? અચળાંક K CH3COO C2H5 into H2O. આ રીતે આપણે આ પ્રક્રિયાનો વેગ લખી શકાય. અથવા તો આ અચળાંકને આપણે K ડેશ કહી દઈએ. શું કહી દઈએ? K ડેશ. શા માટે K ડેશ કીધું આપણે હમણાં જોઈએ. હવે જુઓ તો આ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ વપરાય કોણ જાય? CH3COO C2H5. આ તો સંપૂર્ણ વપરાય જવાનું. જ્યારે H2O છે એની સાંદ્રતામાં બહુ ઓછો ફેરફાર થાય છે. એટલે આપણે એને ધારી લઈએ કે ધારો કે H2O ની સાંદ્રતા છે એ અચળ છે. કેવી થઈ ગઈ? અચળ. તો જો અહીંયા K ડેશની કિંમત એ અચળ હોય અને પાણીની સાંદ્રતાની કિંમત એ અચળ હોય. જો બહુ મોટો ફેરફાર નથી એટલે આપણે ગણતા નથી. એટલે આ પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં કાંઈ ફેરફાર થતો નથી. તો આપણે શું કરશું? આ જે K ડેશ છે અને આ H2O છે એની જગ્યાએ બીજો અચળાંક મૂકી દઈએ. K ડેશ એનો ગુણાકાર કોની સાથે છે? H2O સાથે પણ છે ને. આની જગ્યાએ આપણે K લઈ લઈએ. K શા માટે લીધો? તો કે આ જે અચળાંક છે K ડેશ અને પાણીની સાંદ્રતા આ પ્રક્રિયા દરમિયાન કાંઈ ફેર થતો નથી. એટલે આ બે અચળ વેલ્યુ હોય એટલે કે આ બેનો ગુણાકાર કરો, આન્સર કોઈ ફિક્સ જ આવે, અચળ જ આવે. તો જો K ડેશ ઇન્ટુ H2O એની બરાબર આપણે શું લેશું? K. તો અહીંયા વધ્યું શું? CH3COO C2H5.
અને આ પ્રક્રિયાનું વિકલનીય વેગ સમીકરણ મેળવીએ તો શું આગળ લખવું પડે? dr/dt. આ રીતે લખાય. તો આ કોઈ પણ એક આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ થઈ ગયું. કારણ કે જો આની ઘાત કેટલી આવશે? 1 હોય. આની ઘાત કેટલી હોય? 1. તો n = શું આવે હોય? આની ઉપર કાંઈ ઘાત આપી નથી એટલે કેટલી ઘાત હોય? 1. એટલે આ રિએક્શન આખી કેવી થઈ ગઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે રાસાયણિક પ્રક્રિયાના વેગનું સમીકરણ થઈ ગયું. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેમાં બે પ્રક્રિયકોમાંથી કોઈ પણ એક પ્રક્રિયક એવો હશે કે પ્રક્રિયા પૂરી થાય છતાં તેની સાંદ્રતામાં મોટો ફેરફાર નહીં આવે. એક્ઝામ્પલ તરીકે અહીંયા પાણી લીધું, તેની સાંદ્રતામાં કાંઈ ફેરફાર ન કહેવાય, 0.01નો ફેરફાર છે, એ કાંઈ મોટો ફેરફાર કહેવાય નહીં. તો આવું તમને ક્યાંય જોવા મળે તો આ જે પ્રક્રિયા છે તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના આધારિત એક આપણે એક્ઝામ્પલ જોઈએ. જો રકમ શું આપેલી છે? મિથાઇલ એસિટેટ. શું આપેલો છે? મિથાઇલ એસિટેટ ના જલીય દ્રાવણના, મિથાઇલ એસિટેટ છે, એક ચેન્જ આવશે. અહીં આપણે ઇથાઇલ એસિટેટ લઈ લીધો છે. અહીં શું આવશે? મિથાઇલ એસિટેટ એટલે CH3 આવશે. જો શું કીધું રકમમાં? મિથાઇલ એસિટેટના જલીય દ્રાવણના જળ વિભાજનનો અભ્યાસ એ મુક્ત થતા એસિટિક એસિડના સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેના અનુમાપન દ્વારા કરવામાં આવેલ છે. આ બધી પ્રયોગના દ્વારા જોયેલું છે. એમાં જુદા જુદા સમયે એસ્ટરની સાંદ્રતા નીચે આપેલી છે. જો આ જે મિથાઇલ એસિટેટ છે એને બીજી રીતે કેવું હોય તો આમાં એસ્ટર ગ્રુપ આવે, દેખાય છે ને? જો મિથાઇલ એસિટેટ એટલે શું કહેવાય? એમાં COO ગ્રુપ આવે. તો જુદા જુદા સમય માટે એસ્ટરની સાંદ્રતા આપેલી છે. અહીંયા જો કોષ્ટક આપી દીધો કે સમય આપ્યો છે મિનિટમાં, સાંદ્રતાને એણે C દ્વારા દર્શાવેલો છે. કારણ કે સાંદ્રતાને આપણે ઇંગ્લિશમાં કહીએ કોન્સન્ટ્રેશન. સાંદ્રતા કેમાં લીધી છે? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સમાં લીધી છે. તો જો તો 0 મિનિટ હોય ત્યારે જે સાંદ્રતા હોય તેને આપણે પ્રારંભિક સાંદ્રતા કહીએ છીએ ને. તો આ પ્રક્રિયા માટે પ્રારંભિક સાંદ્રતા થઈ t=0 સમયે 0.8500. તો પ્રક્રિયા ધીરે ધીરે જેમ આગળ વધે એમ 30 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને 0.8004 જેટલી થઈ જાય છે. એવી રીતે ધીરે ધીરે જેમ સમય વધતો જાય તેમ આ જે એસ્ટર છે અથવા તો શું બોલીએ એને મિથાઇલ એસિટેટ છે તેની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય છે. આ બધી વેલ્યુ આપી દીધેલી છે. હવે પ્રક્રિયા દરમિયાન બીજું શું થાય છે? જો આ મિથાઇલ એસિટેટ છે એ જળ વિભાજન થાય એટલે કે પાણીના અણુ સાથેની પ્રક્રિયા છે આખી. તો પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા H2O ની સાંદ્રતા કેટલી છે? 55 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ છે, જે કેવી છે? લગભગ અચળ રહે છે. પાણીની સાંદ્રતામાં કાંઈ ફેર થતો નથી. દર્શાવો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આપણે દર્શાવવાનું છે કે આ જે પ્રક્રિયા થશે એ કઈ હશે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને નીચેના સમીકરણમાં K' મૂલ્ય કેટલું થશે? આ એક સમીકરણ આપી દીધું છે. આમાં K' ની કિંમત શું થાય એ ક્વેશ્ચન પૂછેલો છે. તો જોઈએ, જો પ્રથમ ક્રમની પ્રક્રિયાની આપણે વાત કરવાની છે પણ કેવી છે? આભાસી એ દર્શાવવાનું છે. તો જોઈએ, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલનીય વેગ અચળાંક. કેવો અચળાંક છે? સંકલનીય વેગ અચળાંક. K બરાબર શું લખાય? તો જો સૂત્ર લખીએ, K = 2.303 ભાગ્યા શું થાય? T ઇન્ટુ log અંશમાં આવશે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, છેદમાં આવશે T સમયની સાંદ્રતા. બરાબર. જ્યાં જુઓ તો R0 એટલે શું કહેવાય? R0 એ પ્રારંભિક સાંદ્રતા છે અને આ ક્યારની હોય તો કે t=0 સમયની હોય. ક્યારની છે? t=0 સમય. અને બીજું છે R(T) એ પ્રક્રિયકની કેવી સાંદ્રતા કહેવાય? તો કે અંતિમ સાંદ્રતા. અને અંતિમ સાંદ્રતા ક્યારની હોય? તો કે t = t સમયની વાત હશે.
આ રીતે લખાય, બરાબર. શરૂઆતમાં t બરાબર 0 સમયે જે પ્રક્રિયકની સાંદ્રતા હોય એને પ્રારંભિક સાંદ્રતા કહેશું, અને t બરાબર t સમય એટલે કે અમુક સમય પછી તેની સાંદ્રતામાં ઘટાડો થાય અને જે સાંદ્રતા હોય પ્રક્રિયકની એને r ઓફ t દ્વારા દર્શાવ. હવે એક આપણે કામ કરીએ, જો પ્રારંભિક સાંદ્રતા r0 છે તેને આપણે બીજી રીતે દર્શાવીએ. સાંદ્રતાને આપણે કોન્સન્ટ્રેશન જ કહીએ છીએ, અહીં આપણે સાંદ્રતાને શું કહીશું? કોન્સન્ટ્રેશન. પણ પ્રારંભિક સાંદ્રતા છે એને C0 દ્વારા દર્શાવીએ અને અંતિમ સાંદ્રતાને C ઓફ t દ્વારા દર્શાવીએ. તો જો R0 ની જગ્યાએ હું C0 લખી શકું અને RT ની જગ્યાએ C ઓફ t લખી શકું, તો K બરાબર આપણે શું લખાય? જો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા t ઇન્ટુ લોગ R0 પ્રારંભિક સાંદ્રતા, એની જગ્યાએ શું લેશું? C0 છેદમાં આવશે RT અંતિમ સાંદ્રતા, કેટલી થાય? C ઓફ t. તો હવે જો આના ઉપરથી K ની વેલ્યુ આપણે મેળવી શકીએ. અલગ અલગ સમય તમને આપેલા છે, બરાબર, અલગ અલગ સમય આપ્યા છે, ત્યારની સાંદ્રતા અલગ અલગ આપેલી છે, તો તેના માટે આપણે શું મેળવી શકીએ? K ની વેલ્યુ મેળવી શકીએ, અને એના ઉપરથી આપણને K ડેશની વેલ્યુ પણ મળી જશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે પ્રક્રિયા આપણને આપેલી છે, જો પ્રક્રિયા જે આપી છે, વેગ બરાબર K ડેશ CH3 COO CH3 મિથાઇલ એસિટેટ ઇન્ટુ H2O. આ પ્રક્રિયા ઉપરથી તમે શું કહી શકો? જુઓ તો પાણીની સાંદ્રતા 55 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ છે, લગભગ અચળ રહે છે. તો પાણીની સાંદ્રતા અચળ છે અને K ડેશની વેલ્યુ કેવી હોય? અચળ હોય. તો સાઈડમાં લખો તો લખી નખાય કે પાણીની સાંદ્રતા અચળ છે અને K ડેશની વેલ્યુ કેવી હોય? અચળ હોય. તો આ K ડેશ ઇન્ટુ H2O બરાબર શું લખાય? K લખી શકાય. તો આ રિએક્શન માટે તમારે વેગ લખવો હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? K ડેશ ઇન્ટુ H2O એટલે કે CH3 COO CH3. આ રીતે આખું પ્રક્રિયા વેગનું સમીકરણ મળે. આનો અર્થ એમ થાય કે આ જે પ્રક્રિયા છે એ દર્શાવો કે આભાસી ક્રમની છે, તો આપણે અહીં આન્સર આપી શકાય. જો લખ્યું ને દર્શાવો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો લખીએ જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરોબર, અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે આગળ વધીએ. અલગ અલગ સમય માટે તેની સાંદ્રતા શું હોય એ આ સૂત્રમાં કિંમત મૂકતા જઈએ. અહીંયા સુધી તમે લખી નાખો, પછી આપણે આગળ વધીએ. હવે એક પછી એક આપણે સમય માટે જોશું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો t બરાબર 0 સમય કઈ સાંદ્રતા હોય? પ્રારંભિક સાંદ્રતા. ના, પ્રારંભિક સાંદ્રતાને આપણે શું કહીએ છીએ? હવે C0 દ્વારા દર્શાવીએ છીએ. t બરાબર 0 સમયે પ્રારંભિક સાંદ્રતા C0. હવે જો તો પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? t બરાબર 0 સમયે C0 થશે 0.85 8500 છે, શું છે? 8500. હવે શું થાય? સમય જેમ આગળ વધતો જાય, 0 થી ક્યાં જશે? 30 મિનિટ. તો લખીએ કે t ઇઝ ઇક્વલ ટુ 30 મિનિટની વાત કરીએ ત્યારે એની શું મળશે? અંતિમ સાંદ્રતા, જેને આપણે C ઓફ t દ્વારા દર્શાવીએ છીએ, એની વેલ્યુ કેટલી છે? 0.8004. હવે જો C0 ની વેલ્યુ પણ આપણી પાસે છે, CT ની વેલ્યુ પણ આપણી પાસે છે, તો અહીંયા કિંમત મૂકી દઈએ. પહેલું મેળવવાનું છે પહેલાં, બરાબર? આ પહેલાં માટે જોઈએ. તો જુઓ તો K 0 થી 30 માટે છે એટલે કે 30 માંથી 0 જાય એટલે 30. K 13 માટેની જ વાત છે, અહીંયા એમ ખબર પડી જશે. સૂત્ર મૂકીએ, જો 2.303 ભાગ્યા t. t ની વેલ્યુ કેટલી હોય? જુઓ તો પ્રારંભિક સમય 0, અંતિમ સમય 30, એટલે 30 માઇનસ 0 એટલે 30, એટલે t કેટલો આવશે? 30 ઇન્ટુ લોગ C0 અપોન CT. C0 એટલે પ્રારંભિક સાંદ્રતા 0.8500 અપોન અંતિમ સાંદ્રતા CT કેટલી છે? 0.8004. તો આનું સાદુરૂપ આપશો એટલે શું આન્સર આવે? જો
2.303 ભાગ્યા 30 કરો, આનો ભાગાકાર કરો અને એનો લોગ મેળવીએ તો આન્સર શું આવે છે? 1.06197. અહીંયા શું આવશે? 1.06197. 2.303 ભાગ્યા 30. હવે લોગ મેળવવાનો છે 1.06197 નો, તો તમે શું કરશો? લોગ ટેબલની અંદર 10માં જશો, 1 પોઈન્ટ છે ને એટલે 10નું 6માં જોવાનું. કેમાં જોવાનું? 6માં. એ જે કિંમત આવે એમાં 1નો શું જોવાનો? ડિફરન્સ. એટલે કે 6 માટે જે કિંમત આવે એમાંનો કે XYZ કોઈ પણ કિંમત આવી અને 1નો ડિફરન્સ છે જે આવે એમાં ઉમેરી દેવાનો અને અહીંયા જે આન્સર આવે એ 0 પોઈન્ટ પછી લખી નાખો. તો જુઓ તો લોગ 1.06197 એનો લોગ શું આવે છે? તેનો લોગ આવશે 0.0261. એનો લોગ આવશે અહીંયા 2.303 ભાગ્યા 30. એક કામ કરવાનો, ભાગાકાર કરો અને આની સાથે ગુણાકાર કરો તો આન્સર શું આવે છે? જુઓ તો 2.004 ગુણ્યા 10⁻3. 2.004 ગુણ્યા 10⁻3. અહીંયા બધા જો એકમો મિનિટમાં લીધેલા છે ને સમય છે એ છેદમાં, તો આપણે સમય છેદમાં જ મૂકતા હતા અત્યાર સુધી, પણ એ ઉપર જશે ને એટલે શું થઈ જાય? મિનિટ ઇનવર્સ. તો K30 એટલે કે 30 મિનિટ પછી પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો મળે? અહીંયા સાઈડમાં લખી નાખીએ. જો પહેલો આન્સર આવે કે 30 મિનિટ માટે 2.004 ગુણ્યા 10⁻3 મિનિટ ઇનવર્સ. હવે એવી જ રીતે બીજું આપણે શું મેળવશું? 30 પછી શું આવે? K60. તો K60ની વેલ્યુ શું આવે એ પણ આપણે મેળવીએ. જો હવે જો પ્રારંભિક સમય તો ફિક્સ છે, t બરાબર 0 સમય એટલે પ્રારંભિક સાંદ્રતા 0.8500. પણ હવે સમય આપણે ચેન્જ કરશું. હવે ધીરે ધીરે પ્રક્રિયા આગળ વધે, 30 મિનિટ પછી 30 મિનિટ પછી પાછું જોયું એટલે 60 મિનિટ થઈ ગઈ હોય કે 60 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થાય? CT જુઓ તો 0.7538. તો આ બધી વેલ્યુ પાછી આપણે આ સૂત્રમાં મૂકી દઈએ. અંશમાં 2.303 છેદમાં t. હવે 30ની જગ્યાએ કેટલા મિનિટ માટેની વાત છે? 60 મિનિટની. તો 60માંથી 0 એટલે કેટલા આવશે? 60. અંશમાં આવશે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા એટલે કે 0 સમયની સાંદ્રતા 0.8500. છેદમાં આવશે 60 મિનિટ પછીની સાંદ્રતા કેટલી છે? 0.7538. તો આનો ભાગાકાર કરો, શું આન્સર આવે છે અને એનો લોગ મેળવીએ. 0.8500 ભાગ્યા 0.7538. તેનો ભાગાકાર થાય 1.1276. શું થાય? 1.1276. તો હવે 1.1276 આપણે લોગ મેળવવો છે. તમે શું કરશો? લોગ 11નું 2માં જોશો અને 7માં ડિફરન્સ જોશો. એનો સરવાળો કરો અને જે આન્સર આવે 0 પછી મૂકી દઈએ તો લોગ આવશે 0.05216. 0.05216. અહીંયા ભાગાકારમાં શું છે? 60. તો આનો ભાગાકાર કરજો અને જે કિંમત આવે આની સાથે ગુણાકાર કરી નાખો એટલે આપણી પાસે નવો આન્સર આવશે કે 60 માટે શું આવે? 2.002. શું આવે? 2.002 ગુણ્યા 10⁻3 મિનિટ ઇનવર્સ. આ કોના માટે મળ્યું? હવે K60 માટે. 30ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 60. તો જો તો K60 માટે શું આવે છે? 2.002 ગુણ્યા 10⁻3 મિનિટ ઇનવર્સ. હવે ત્રીજો પણ આપણે મેળવી લઈએ. 90 મિનિટ પછીની વાત કરીએ તો શું થાય? 90 મિનિટ પછીની આપણે વાત કરશું તો આન્સર શું આવે?
તો જુઓ તો ટી બરાબર અહીંયા શું લઈ લેશું હવે 90. અહીંયા 60ની જગ્યાએ શું આવી જશે 90. તો જો આ રાસાયણિક પ્રક્રિયા છે એની પ્રારંભિક સાંદ્રતા એટલે કે ટી બરાબર 0 સમયે C0 કેટલું છે 0.85. પણ ટી બરાબર 90મી મિનિટે પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા કેટલી થઈ ગઈ 0.7096. તો જો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ 2.303 છેદમાં સમય 90માંથી 0 જાય એટલે 90 જ આવશે. આ શું મળે K90. અંશમાં આવશે log C0 એટલે કે પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. અંતિમ સાંદ્રતા કેટલી છે 0.7096. તો આનો ભાગાકાર કરો તો જો શું આન્સર આવે છે 1.1978. અહીં શું આવશે 1.1978. 1.1978 નો લોગ મેળવીએ તો 11નું 9માં જોશો અને 7માં એનું શું આવે તફાવત જોશો. શું આવે છે જુઓ તો એનો લોગ આવશે 0.07841. 0.07841. અહીંયા છેદમાં શું આવશે 90. અહીંયા છેદમાં શું આવશે 90. ભાગાકાર કરો આની સાથે ગુણાકાર કરો શું આન્સર આવે છે જો આન્સર આવશે 2.006 ગુણ્યા 10⁻3. 2.006 ગુણ્યા 10⁻3 મિનિટ ઇનવર્સ. તો આ 0 થી 30 મિનિટ 0 થી 60 મિનિટે અને 0 થી 90 મિનિટે પ્રક્રિયા પૂર્ણ થાય તેના માટેના વેગ અચળાંકના જે સમીકરણ છે એની ઉપરથી વેગ અચળાંક મેળવી લીધો. K90 કેટલો મળશે 2.006 ગુણ્યા 10⁻3 મિનિટ ઇનવર્સ. બરાબર. આ 3 Kની વેલ્યુ છે એના ઉપરથી આપણે સરેરાશ K મેળવી લઈએ. બરાબર. પછી આપણે K ડેશ મેળવવાનો છે. K ડેશ મળી જશે. જો K મળી જાય તો શું મળી જાય K ડેશ મળી જાય કારણ કે પાણીની સાંદ્રતા તો તમને ખબર છે. તો શું કરીએ આજે Kની અલગ અલગ સમય માટે જે કિંમતો મળી છે એનો આપણે સરેરાશ લઈ લઈએ તો શું આવે જો સરેરાશ લેતા તો K = શું લખશું આ 3 કિંમત છે અંશમાં એનો સરવાળો અને ભાગ્યા 3 થાય એટલે શું થાય જો 2.004. અહીંયા જુઓ તો ઘાત તો અહીંયા સરખી છે 10⁻³ 10⁻³ 10⁻³ આપણે સામાન્ય કાઢી નાખીએ તો 3 નો સરવાળો કરો અને જે આન્સર આવે એનો 10⁻³ સાથે ગુણાકાર કરી નાખવાનો છે બીજું કાંઈ નથી. 2.002 પ્લસ 2.006 આનો સરવાળો થાય ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે -3 ઘાત આવશે અને છેદમાં શું આવશે સરેરાશ છે એટલે ભાગ્યા 3. તો આનો સરવાળો કરો અને એનો ભાગાકાર 3 સાથે કરો શું આન્સર આવે છે જો આન્સર આવશે 2.004. શું આવશે 2.004. 2.004 ગુણ્યા 10⁻3 મિનિટ ઇનવર્સ. અહીંયા જુઓ તો ડિફરન્ટ તમે ચેન્જ કરો તો અહીંયા 0.6 છે અહીંયા 2 છે અહીંયા 2 ઉમેરી ગયો તો અહીંયા 4 થઈ જાય અહીંથી 2 ઘટી જાય એટલે 4 થઈ જાય એટલે 3 કેવા થશે 4 જ થશે. ભાગાકાર કરવાની જરૂર ન પડે. તો આપણને શું મળી ગયું Kની વેલ્યુ મળી ગઈ. હવે K ડેશની કિંમત મેળવવાની છે. તો જુઓ તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ આભાસી ક્રમની હતી તો આપણે આવું કંઈક કહેતા હતા કે K ડેશ = શું થાય અહીંયા K ડેશ મેળવવાનો છે ને આ રાસાયણિક પ્રક્રિયા છે એના માટે આપણે આ રીતે કંઈક બોલતા હતા કે વેગ બરાબર શું લખ્યું છે K ડેશ CH3 COOCH3 ઇન્ટુ H2O ની સાંદ્રતા આ રીતે. પરંતુ K ડેશ ઇન્ટુ H2O એની વેલ્યુ ફિક્સ થઈ જાય એટલે આપણે એને K દર્શાવીએ છીએ CH3 COOCH3 આ રીતે આપણે લખીએ છીએ. બરાબર. જ્યાં K બરાબર શું થાય K બરાબર આ બેનો ગુણાકાર થાય જે અચળ છે K ડેશ ઇન્ટુ H2O ની સાંદ્રતા. હવે તમને પ્રશ્ન પૂછેલો છે K ડેશની કિંમત શું થાય K ડેશનું મૂલ્ય મેળવો. તો એક કામ કરીએ K ડેશને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આ પાણીની સાંદ્રતા છે એના છેદમાં આવે તો Kની વેલ્યુ તો તમને મળી ગઈ છે.
બરાબર. કેની વેલ્યુ કેટલી છે? 2.004 2.004 ગુણ્યા 10 કેટલી ઘાત છે? -3 ઘાત મિનિટ ઇનવર્સ છેદમાં પાણીની સાંદ્રતા રકમમાં આપેલી છે કેટલી છે? 55 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. તેનો ભાગાકાર કરો એટલે આપણને કે ડેશની વેલ્યુ પણ મળી જાય. 2.004 ભાગ્યા 55 કરો તો શું આન્સર આવે છે? જો 3.64 ગુણ્યા 10⁻5 ઘાત. 3.64 ગુણ્યા 10⁻5 ઘાત થશે. એકમને આપણે ઉપર લઈ જઈએ, જો મોલ છે ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ થાય. મિનિટ ઇન્વર્સ તો અહીંયા છે તે લિટર ઇન્વર્સ ઉપર જાય એટલે લિટર થાય, એટલે પહેલાં હું લિટર લખું ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. તો કે ડેશની કિંમત આપણને પૂછી હતી, તો આ કે ડેશ આપણને મળી ગયો. એક્ઝામ્પલ જોઈએ તો બહુ સરસ એક્ઝામ્પલ પૂછેલો છે. આ ક્વેશ્ચન પૂછાઈ પણ શકે, એટલે આમાં કંઈ એટલું બધું અઘરું નથી. ખાલી એક સૂત્ર તમને યાદ હોય, પ્રારંભિક સાંદ્રતા શું છે એ ખબર હોય. અહીંયા અંતિમ સાંદ્રતા બદલાયા કરે, જેમ મિનિટ બદલે એટલે અહીંયા ટી બદલાય, અને 3/3નો આપણે સરેરાશ લઈ લઈએ એટલે આપણને કે મળી જાય. અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો કે ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કે ડેશ ઇન્ટુ H2O. શા માટે આ લખ્યું? તો કે પાણીની સાંદ્રતા એ અચળ છે, આમાંય કંઈ ફેર નથી પડતો, અને કે ડેશમાં કંઈ ફેર પડવાનો નથી. કે સારી રીતે 2 થી 3 વાર આ દાખલો મોઢે ગણવાનો પ્રયત્ન કરો. આના રિલેટેડ બીજા ઘણા બધા દાખલાઓ પણ આપેલા હશે, બરાબર. એટલે રકમ ઘણીવાર ચેન્જ કરીને પણ પૂછે, અહીંયા વેલ્યુ ચેન્જ કરી નાખે, બીજું કંઈ મેથડમાં ચેન્જ થવાનો નથી. હવે આપણે તેના પછીનો એક ક્વેશ્ચન જોઈએ. જો રકમ શું આપેલી છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 4.3. એમોનિયાનું પ્લેટિનમ સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શું કીધું હતું? કે એમોનિયા વાયુ છે એની પ્લેટિનમ ધાતુની સપાટી પર વિઘટન થાય છે, એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તેના માટે વેગ અચળાંક કે 2.5 ગુણ્યા 10⁻4 ઘાત મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2ના નિપજનો વેગ મેળવો. અહીંયા જે નિપજ બને છે N2 અને H2 જ્યારે એમોનિયાનું વિઘટન થાય ત્યારે, તો તેનો વેગ શું હોય તે મેળવવાનો કીધો છે. તો એક કામ કરીએ પહેલાં કે એમોનિયાનું જે વિઘટન થાય છે તેની પ્રક્રિયા લખી નાખીએ. એમોનિયાના વિઘટન એની પ્રક્રિયા શું થાય? જો એમોનિયાનું વિઘટન થાય એટલે કે અહીંયા લખશું એમોનિયા, એનું વિઘટન થઈને શું બને? તો કે N2 પ્લસ H2 બને છે. હવે જો પ્રક્રિયાને પહેલાં સંતુલિત કરવી પડે. નિપજ સાઈડ નાઇટ્રોજન છે એ 2 છે, અહીંયા 1 જ છે, તો અહીંયા કેટલા મૂકીશ? 2. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6, તો અહીંયા કેટલા મૂકવા પડે? 3. તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. હવે આ પ્રક્રિયા માટે વેગ કઈ રીતે મેળવી શકાય એ આગળ ભણી ગયા છીએ. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું લખાય? જો તો પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયક સાઈડ માઇનસ લખવું પડે. જે સહગુણક કોઈ ભાગાકારમાં જાય. કોઈ સૂક્ષ્મ સમય માટેની વાત કરીએ તો આ રીતે લખાય. યાદ આવે છે એવું કંઈ? પ્રક્રિયાનો વેગ, આ પ્રક્રિયકનો વેગ થઈ ગયો, અથવા તો આને એમ બોલાય કે પ્રક્રિયકના વપરાવાનો વેગ. યાદ આવે છે આવું? એવી રીતે બરાબર કરીને હવે નિપજની વાત કરીએ તો અહીંયા આવે નિપજના બનવાનો વેગ. અહીંયા શું બને? નિપજના બનવાનો વેગ. આ N2ની વાત થઈ. હવે એવી જ રીતે H2ની વાત કરીએ તો અહીંયા શું મૂકવા પડે? પ્લસ મૂકવાની જરૂર નથી, ખબર પડી જાય પોઝિટિવ જ છે. 3 સહગુણકો એટલે 1/3 હાઇડ્રોજનની સાંદ્રતા છેદમાં dt. આ યાદ આવે છે ને? આ રીતે આપણે લખતા કે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા હોય, પ્રક્રિયાના વેગને આ રીતે દર્શાવી શકાય. જ્યાં અહીંયા જે આપણે દર્શાવ્યું છે એ પ્રક્રિયકના વપરાવાનો વેગ કહેવાય. જ્યારે આ છે શું છે? તો કે નિપજ N2 બનવાનો વેગ અને આ નિપજ H2 બનવાનો વેગ. તો તમને એ જ ક્વેશ્ચન પૂછ્યો છે કે N2 કેટલો બને અને H2 કેટલો બને. અને બીજું શું કીધું છે કે પ્રક્રિયા છે એ કેવી છે? શૂન્ય ક્રમની છે. પ્રક્રિયા કેવી છે? શૂન્ય ક્રમની છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરીએ
તો આના માટે કેની વેલ્યુ પણ આપણને આપી દીધી છે, લખી નાખીએ. જો કેની વેલ્યુ કેટલી છે, કે ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો હવે જો પ્રક્રિયક માટે ખાલી હું વાત કરું તો પ્રક્રિયક માટે વેગ બરાબર શું લખાય? જો વેગ બરાબર, અથવા તો ચલનની નિશાની મૂકું તો પ્રક્રિયકની સાંદ્રતા. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે અહીંયા 2 ન મૂકતા ભૂલ ન પડે. અહીંયા શું આવે? 0 આવે. તો અહીંયા ચલનની નિશાની હું દૂર કરું તો વેગ બરાબર શું થાય? તો કે એમોનિયાની સાંદ્રતા. હવે જુઓ તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની વાત છે. કોની વાત છે? એમોનિયાની વાત છે. તો એમોનિયા બનવાનો વેગ એ કેટલો છે? જુઓ તો એમોનિયા બનવાનો વેગ કેટલો છે? તો કે -1/2 એમોનિયાની સાંદ્રતા છેદમાં dt લખાય ને, બરાબર કે ઇન્ટુ એમોનિયાની સાંદ્રતા. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે આની ઉપર શું ઘાત મુકાય? 0 ઘાત મુકાય. તો જુઓ તો કોઈ પણની ઉપર 0 આવે એટલે આન્સર શું આવે? 1 આવે. તો આના ઉપરથી આપણને આન્સર શું મળે? જો એમોનિયાના વપરાવાનો વેગ મળે -1/2 ઇઝ ઇક્વલ ટુ કેની કિંમત આપણને આપેલી છે, કેટલી છે? 2.5. તો મૂકી દઈએ. જો તો શું થાય? -1/2 એમોનિયાની સાંદ્રતા છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ શું મળ્યું? આ શું મળ્યું? આ કયો વેગ છે? આને આપણે શું દર્શાવ્યું છે? વેગ તરીકે દર્શાવે ને. જો આ વેગ છે ને આપણે આ રીતે લઈશું તો આને આપણે કહેવાય કે એમોનિયાના વપરાવાનો વેગ છે. જે એમોનિયાના વપરાવાનો વેગ છે. હવે આપણે જોઈએ, જો N2 ની વાત કરીએ અને એવી જ રીતે H2 ની વાત કરીએ તો N2 ના બનવાનો વેગ શું થાય? જો N2 ના બનવાનો વેગ તો લખીએ. જો N2 ના બનવાનો વેગ એ પણ કોના સમપ્રમાણમાં હોય? તો કે N2 ની સાંદ્રતા પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે 0 ઘાત આવે. વેગ બરાબર આપણે શું લખાય? વિકલનીય સમીકરણ લખીએ એટલે અહીંયા પ્લસમાં આવશે. કોની વાત છે? N2 ની અપોન dt છે ને. N2 માટે વેગ કેટલો છે? જુઓ તો d ઓફ N2/dt બરાબર ચલનની નિશાની દૂર થાય, કે મૂકીએ. N2 ની સાંદ્રતા 0 જ હોય. આની સાંદ્રતા કેટલી હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એનો 0 ઘાત એટલે કોઈ પણની 0 ઘાત એટલે 1 હું લખતો નથી. તો જુઓ તો N2 ના બનવાનો વેગ કેટલો છે? k જેટલો. એટલે k બરાબર કેટલો થાય? જુઓ તો k ની વેલ્યુ 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો એક તો આપણને આન્સર મળી ગયો. જો N2 ના બનવાનો વેગ શું કીધું છે? N2 અને H2 ના નિપજનો વેગ કીધો છે. તો N2 ના બનવાનો વેગ કેટલો થયો? અથવા તો N2 નો વેગ કેટલો થશે? તો કે 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થાય. એવી જ રીતે આપણે બીજી વાત કરીએ. હવે વાત કરશું H2 ના બનવાનો વેગ. શું જોઈએ? H2 ના બનવાનો વેગ. તો જો પાછો આપણે લખીએ કે વેગ ચલે છે, H2 ની સાંદ્રતા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે ઘાત કેટલી થાય? 0. હવે H2 ના બનવાનો વેગ શું થાય? જો પ્રક્રિયાનો વેગ એ H2 માટે કેટલો છે? જુઓ તો 1/3 ઇન્ટુ dH2/dt. તો એનો વેગ આપણે લખીએ કે 1/3 H2 ની સાંદ્રતા ભાગ્યા dt બરાબરની નિશાની આવે એટલે કે મૂકી દઈએ. H2 ની 0 ઘાત એટલે 1 આન્સર આવે. તો જુઓ તો શું થશે? કે ની વેલ્યુ મૂકીએ 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ.
અહીંયા જો 1/3 થી બરાબરની આ સાઈડ લઈ જઈએ તો અહીંયા શું થાય, H2 ના બનવાનો વેગ બરાબર આ 3નો આની સાથે ગુણાકાર થાય એટલે 3 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻⁴ એકમ પણ મૂકી દઈએ, મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આનો ગુણાકાર કરી નાખીએ, જો 2.5 ગુણ્યા 3 તો શું થાય 7.5. હાઇડ્રોજનના બનવાનો વેગ આને શું બોલાય, નિપજના બનવાનો વેગ અથવા તો H2 ના બનવાનો વેગ. આ સાઈડ હશે એ પ્રક્રિયક વપરાવાનો વેગ કહેવાય આને, બરાબર. આના માટે અહીંયા શું કહેવાય, નિપજ બનવાનો વેગ, N2 બનવાનો વેગ, અને આ શું છે H2 ના બનવાનો વેગ. તો શું થાય, જો 2.5 ગુણ્યા 3 એટલે 7.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ આન્સર પણ આપણને મળી ગયો કે H2 ના ઉત્પાદનનો વેગ કેટલો થાય, 7.5 ગુણ્યા 10⁻⁴. N2 ના બનવાનો વેગ અથવા તો ઉત્પાદનનો વેગ 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અને બીજું આપણે શું લખી શકાય, એમોનિયાના વપરાવાનો વેગ છે. આ શું છે, એમોનિયાના વપરાવાનો વેગ. અહીંયા મળી જ ગયો છે, જો અથવા લખી નાખીએ એમોનિયાના વપરાવાનો વેગ. આ પૂછવું નથી પણ આ તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ એમોનિયા કેટલો વપરાણો એનો વેગ આ મળી ગયો, H2 કેટલો બન્યો એ આ બીજું સમીકરણ, આ N2 કેટલો બન્યો એનું સમીકરણ, અને આ H2 કેટલો બન્યો એનું સમીકરણ, બરાબર. એટલે કે આટલો N2 વપરાશે એટલો શું એમોનિયા વપરાશે, તેમાંથી એટલો શું મળશે, એટલા વેગથી N2 મળશે, અને આ વેગ કોનો મળે, H2 ના બનવાનો વેગ મળશે. ક્વેશ્ચન્સ આ ઇઝી જ છે પણ આ રિએક્શન લખતા આવડવી જોઈએ. આ મેં તમને સમજાવેલું છે કે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયકના વપરાવાનો વેગનું સૂત્ર અને નિપજના બનવાના વેગનું સૂત્ર બે તમને ખાસ યાદ હોવા જોઈએ.